કેટલો જમાનો બદલાઈ ગયો છે. અને એમાં જો બાળકો તો નિર્દોષ છે, એમને ક્યાં ખબર છે એમની સાથે શું ખિલવાડ થઈ રહ્યો છે. કોઈક જાગૃત કરનાર જોઈશે અને એ જવાબદારી આપણે ઉપાડી લઈએ તો બહુ મોટી સેવા થઈ જાય. કેવી ચેલેન્જીસ છે. પહેલી મોટી ચેલેન્જીસ, પહેલા મોટી ચેલેન્જ જે મોબાઈલ ફોન છે. પણ એની શરૂઆત હું એક આ સ્ટોરીથી કરીશ. 1997માં જાપાનની અંદર આ પ્રસંગ બન્યો, જે ધ સ્ટોરી ઓફ બોય એ નામના પુસ્તકની અંદર લખેલો છે. 1997 સુધી જાપાનના બાળકો એ આદર્શ વિદ્યાર્થીઓમાં ગણાતા, કારણ કે એ બાળકો નેચરલી એકદમ શાંત સ્વભાવના હોય અને સ્ટુડિયસ હોય, અભ્યાસુ હોય. પણ આ 97ની અંદર જાપાનના કોબે શહેરમાં એક સ્કૂલમાં ભણતા એક નાના બાળકનું માથું કોઈકે કાપીને સ્કૂલના દરવાજા ઉપર મૂક્યું, જાણે ડેકોરેશન કર્યું એ રીતે. બધા વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા, જોયો પેલા બાળકનું માથું કાપીને, એ જ સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી બાળકનું માથું કાપીને સ્કૂલના દરવાજા ઉપર ગોઠવેલું છે. આટલી વિકૃતિ, આટલી બ્રુટાલિટી કોણે આ રીતે માર્યો? એના મોઢામાં એક ચિઠ્ઠી હતી. મુખમાંથી ચિઠ્ઠી બહાર કાઢી, પોલીસ આવી તાત્કાલિક, અને ચિઠ્ઠીમાં જાપાનીઝ ભાષામાં આવું બધું લખ્યું હતું. એનું ટ્રાન્સલેશન હું વાંચું છું. ધીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ ગેમ. આ તો ખાલી રમતની શરૂઆત છે. આ કિલર લખે છે, આ મર્ડરરે લખ્યું કે આ તો ખાલી ખેલની શરૂઆત છે. ટ્રાય ટુ સ્ટોપ મી ઇફ યુ કેન, યુ સ્ટુપિડ પોલીસ. જો તમે મને અટકાવી શકો તો અટકાવી જુઓ, હે મૂર્ખ પોલીસ. અને પછી કહે છે, આઈ ડેસ્પરેટલી વોન્ટ ટુ સી પીપલ ડાય. મને લોકોને મરતા જોવાની તીવ્ર ઈચ્છા છે. ઇટ ઇઝ અ થ્રિલ ફોર મી. એ મારા માટે રોમાંચકારી ઘટના છે. ટુ કમિટ મર્ડર, કોકને મારવું એ મારા માટે રોમાંચની ઘટના છે. કેવો વિકૃત માણસ છે. કોકને મરતા જોઈને એને રોમાંચ જાગે. પછી થયું એવું, it is only when I kill that I am liberated from the constant hatred and I suffer and that I am able to attain peace. જ્યારે હું કોઈને મારું ને ત્યારે મને શાંતિ થાય છે. It is only when I give pain to people that I can ease my own pain. જ્યારે હું બીજાને પીડા આપું ત્યારે મારી પીડા ઓછી થાય છે. આ વિકૃતિ છે આ માણસને. પછી બીજે દિવસે છાપામાં આ બધું છપાયું, અને એક પોલીસ જ્યારે પોતાનો રિવ્યુ આપતા હતા, એક કાતિલે એનું નામ લખેલું કે આ મારું નામ આ છે. અને પોલીસ જ્યારે નામ બોલે ને ત્યારે નામ બોલવામાં પોલીસે ભૂલ કરી. બધાને પ્રોનાઉન્સિએશન ના આવડતા હોય ને, અંગ્રેજીમાં તો જુદું છે. પીયુટી પુટ થાય ને સીયુટી કટ થાય, એટલે આમાં પેલાને બોલવામાં કંઈક પ્રશ્ન થઈ ગયો, પોલીસે ખોટું નામ ઉચ્ચારણ કર્યું. બીજે દિવસે એની ચિઠ્ઠી ગઈ પ્રેસવાળા ઉપર, અને ખાલી નામ એનું સરખું ના બોલાયું ને એના માટે એણે લખ્યું કે ફ્રોમ નાવ ઓન, આજ પછી, ઇફ યુ મિસરીડ માય નેમ ઓર સ્પોઇલ માય મૂડ, તમે જો મારું નામ ખોટી રીતે વાંચશો કે પછી મારો મૂડ બગાડશો, આઈ વિલ કિલ 3 વેજીટેબલ્સ અ વીક. હું અઠવાડિયાની અંદર 3 શાકભાજી કાપી નાખીશ. કોને શાકભાજી કહે છે? નાના બાળકોને એ શાકભાજી ગણે છે. બોલો કેટલી નિર્દયતા છે. તમે શાકભાજી કાપો તો વિચાર આવે બિચારા રીંગણાનું શું થશે, એવો વિચાર આવે. એટલી નિર્દયતાથી એ બાળકોને કાપવાની વાત કરે છે. અને ત્યાર પછી લખે છે, ઇફ યુ થિંક આઈ કેન ઓનલી કિલ ચિલ્ડ્રન, યુ આર ગ્રેટલી મિસ્ટેકન. જો તમને એવું લાગતું હોય કે હું ખાલી બાળકોને જ મારી શકું છું, તો એ તમારી બહુ મોટી ભૂલ હશે. હું મોટાઓને મારી બતાવીશ. આ ચિઠ્ઠી આવ્યા પછી પોલીસે આ કેસને અત્યંત ગંભીરતાથી લીધો અને ચારે બાજુથી ઇન્વેસ્ટિગેશન એટલું પાવરફુલ બનાવ્યું. થોડા દિવસોની અંદર એ કાતિલ પકડાઈ ગયો, અને બધાને આશ્ચર્ય એ વાતનું હતું કે જે જ્યારે ખૂની પકડાયો એ 14 વર્ષનો એક છોકરો 9મા ધોરણમાં ભણતો, એ જ શાળાનો એક બાળક હતો. 9મા ધોરણમાં ભણતો એક બાળક આવું કરી શકે? લોકોના મનમાં ના બેઠું. અને જે જાપાન શાંત અને સાલસ અને અભ્યાસુ બાળકો માટે પ્રખ્યાત છે, એ બાળકમાં આવી વિકૃતિ ક્યાંથી આવી? પોલીસ ઇન્વેસ્ટિગેશન એના ઘરે પહોંચ્યું, એના મા બાપને વાત કરી કે તમારો છોકરો એ આમાં પકડાયો છે અને અમારી પાસે પૂરતા એવિડન્સ છે કે એણે જ માર્યો છે. એના મા બાપ કે હોઈ ના શકે ક્યારેય. એના માતૃશ્રીએ કહ્યું કે હજુ 2 વર્ષ પહેલા જ હું એક વખત મારા ઘરમાં વંદો નીકળ્યો હતો,
હું એને સાવરણીથી કંઈક બહાર કાઢવા પ્રયત્ન કરતી હતી. એ વખતે છોકરાએ મને કીધું હતું કે મમ્મી આપણે વંદો ના મરાય, એની અંદર પણ લાગણી હોય છે. આટલો લાગણીશીલ છે મારો બાળક. આવી વિકૃતિ ક્યાંથી આવી? પોલીસ અંદર ગઈ, એના રૂમમાં તપાસ કરી. એ છોકરાના માળિયાની અંદર મરેલી બિલાડી નીકળી. કેટલી બધી ભયંકર વાસ આવે, અને મરેલી બિલાડીના ત્યાં ડેડ બોડીઝ પડેલા. પોલીસે છોકરાને પૂછ્યું કે આ શું છે? એ કે હું શાળામાં શીખ્યો કે મર્ક્યુરી જે હોય છે ને, પારો, એ પોઈઝનસ મેટલ છે, ઝેરી ધાતુ છે. એ જો કોઈ ખાઈ જાય તો મરી જાય. તો મેં પ્રયોગ કર્યો બિલાડી ઉપર. લે, હવે પારો તો વેચાતો મળતો નથી. એને જે પોકેટ મની મળે ને, મા બાપ પાસેથી પૈસા મળે, એ ભેગા કરીને એ થર્મોમીટર લઈ આવે. થર્મોમીટરમાંથી પારો કાઢે, એને સેન્ડવિચની વચ્ચે મૂકે, બિલાડીને ખવડાવે, બિલાડી મરી જાય રાજીને. હા વાહ, બસ સરસ, મજા આવી ગઈ. હવે આ બધું એના માટે થ્રિલિંગ હતું. પછી તો એને જેલ ને બધું થયું. પણ આ કિસ્સાની અંદર મનોચિકિત્સકોને બહુ રસ પડ્યો કે વાય ડીડ ધીસ હેપન? એક બાળકમાં આ કક્ષાની વિકૃતતા આવી કેવી રીતે? કઈ વસ્તુએ એને આ તરફની માનસિકતા માટે ઇન્સ્પાયર કર્યો? અને એ લોકોએ ઘણા બધા લાંબા રિસર્ચ પછી, ઘણા બધા લોકોના ઇન્ટરવ્યુઝ પછી 2 તારણ કાઢ્યા. નંબર 1, માતા અને પિતા બંને વર્કિંગ પીપલ હતા, બંને જોબ ઉપર જતા હતા. એટલે આ છોકરો ઘરે ઘણા લાંબા સમય સુધી એકલો રહેતો હતો, અનઅટેન્ડેડ. અને બીજું કારણ કે જ્યારે એકલો ઘરે રહેતો હતો ત્યારે ટીવી જોતો હતો. શું જોવું, શું ન જોવું, એ વિવેક એને નહોતો. એ ખાલી આ 2 વસ્તુને લીધે એના મનમાં આ વિકૃતિ આવી. આવું મનોચિકિત્સકોએ કહ્યું. ધીસ ઇઝ 1997, જ્યારે મોબાઈલ નહોતા, જ્યારે ઇન્ટરનેટ આટલું ઇઝીલી અવેલેબલ નહોતું, જ્યારે ટેલિવિઝન સેટ પણ ડ્રોઈંગ રૂમમાં બધાની વચ્ચે મૂકવામાં આવતો હતો. અત્યારે મોબાઈલનો યુગ છે. કોણ કયા ખૂણામાં મોબાઈલની અંદર શું જોવે છે, નોબડી નોઝ. ત્યારે અત્યારે જેવી વિકૃતિ વેબ સિરીઝ અને ફિલ્મોમાં દેખાડવામાં આવે છે, એવી વિકૃતિઓ પણ નહોતી દેખાડાતી. તો અત્યારના છોકરામાં જો આ પ્રકારનું થયું તો માનસિકતા શું થાય? અને ઇટ ઇઝ હેપનિંગ. બાળકોને તો સાવ વિવેક નથી હોતો. બાળકને ખબર નથી રિયાલિટી શું છે ને ઇમેજિનેશન શું છે. એ બધું 16 વર્ષ પછી ધીરે ધીરે ખબર પડે. એટલે એવા કિસ્સા બન્યા છે કે એક છોકરાએ વોશિંગ મશીનની એડ જોઈ. એમાં આપણને શું નવું લાગે? વોશિંગ મશીનની એડ તો બહુ સાધારણ લાગે ને. એણે જોયું કે સફેદી કી ચમકાર, કાળામાંથી ધોળું કરવું હોય, ડાઘા બધા કાઢી નાખવા હોય તો અમારું આ વોશિંગ મશીન. અને એ છોકરાનો નાનો ભાઈ કાળો હતો. મમ્મી કંઈક શોપિંગમાં ગયા હશે, કંઈક વસ્તુ લેવા. આ છોકરો નાનો ઘરે હતો અને એનો ઘોડિયામાં હિચકતો નાનો ભાઈ. એને થયું કે મારો ભાઈ કાળો છે, મમ્મી પાછા આવે ને હું એને એક સફેદી કી ચમકાર સફેદ કરીને આપી દઉં. એણે નાખ્યો વોશિંગ મશીન એના ભાઈને. અને ઘરે આવ્યો ત્યાં તો પૂરું થઈ ગયું, લોહી લોહાણ, આખું વોશિંગ મશીન લોહીથી લથપથ. નાનું બાળક મૃત્યુ પામ્યું. કારણ કે મોટા બાળકનો વાંક છે, વાંક નથી. એને ખબર નથી, એ જમાનાને સમજતો નથી, શું સાચું છે શું ખોટું છે, લોજિકને સમજતો નથી. અને એવા સમયે જો આ દ્રશ્ય ઘરે ઘરે સર્જાશે તો બાળકની માનસિકતાની શું હાલત થશે? કોણ જાગૃતિ લાવશે? કોણ સજાગ કરશે બાળકોને? મા બાપ કરે તો કરે, પણ આપણી પાસે ટાઈમ છે, આપણી પાસે બાળક પણ છે. 6 કલાક છોકરો આપણી પાસે હોય છે. There are so many instances જ્યાં આપણે વાતમાં આ બધી જાગૃતતાની વાત કરી શકીએ, જો આપણે જાગૃત હોઈએ તો. અને આ એનો આરંભ છે. એવું નથી ખાલી બાળકોને અસર થાય છે, કિશોરો, યુવકો બધા સંડોવાયા છે આની અંદર. કેટલી ભયંકર વસ્તુ હશે. એક સાધારણ નિર્દોષ લાગતી ગેમ શું કરી શકે? ફ્રી ફાયર અને પબજી લગભગ રમાતી હશે બધે. પણ એ પણ જ્યારે એડિક્ટિવ બને ત્યારે શું પરિણામ આવે? દિલ્હીનો સૂરજ વર્મા નામનો એક છોકરો ડિપ્લોમા